CNI ગુજરાત ડાયસિસ દ્વારા ચાલતા ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપ સર્વને આવકાર કરું છું અને આજે ઈસ્ટર છે તો આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ. ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે, હા ખરેખર એ ઉઠ્યો છે. આવો આપણે આ બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. ખ્રિસ્ત તો મોયલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે, કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયલાઓનું પુનરુત્થાન પણ થયું, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ આનંદનો અવસર તમે અમને આપ્યો છે. પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત અમારી સાથે જ માટે પ્રભુ અમે આરાધના કરીએ છીએ. અને પ્રભુજી, બાઇબલ જે તમને તમારા વચનરૂપી ભેટ આપ્યા છે, જેના વડે પ્રભુ અમે જાણી શકીએ છીએ, જેના દ્વારા અનુભવ કરી શકીએ છીએ કે ખરેખર ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. પ્રભુ, એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તમે અમને તૈયાર કરો. અને પ્રભુ, આ બાઇબલ અભ્યાસનો સમય તમે અમારા માટે આશીર્વાદિત કરો, એ અમારી પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. ભજન સંગ્રહની ગીતમાં આપણે જોડાઈએ.
પવિત્ર બાઇબલનું વાંચન કરીએ એ પહેલાં બાઇબલના ગીતમાં જોડાઈએ. બાઇબલ ઊંચા કરીને બાઇબલના ગીતમાં જોડાઈએ. પવિત્ર બાઇબલમાંથી આપણે વાંચન કરીશું. સંત માર્ટિન લખેલ સુવાર્તા 28મો અધ્યાય 1લી કલમથી 10મી કલમ સુધી. માથી 28 1થી 10. અને વિશ્રામ વારની આખરે અઠવાડિયાના પહેલા દહાડે પો ફાટ્યો ત્યારે મગદલની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહું, બિહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ, તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક થતાં હર્ક સહિત કબર પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બિહોમાં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. આ પ્રભુનું વચન છે. આપણે ભજન સંગ્રહના ગીતમાં જોડાઈએ. Amen.
આ સમય ખાસ આભાર માનું છું આપણા માનવંત બિશપ સાહેબ ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનું અને હોદ્દેદારોનું જે આ તક મને આપવામાં આવી એના માટે, ભાઈ લિયોનનું પણ, અને જે રેકોર્ડિંગ ટીમ છે એના માટે પણ ખાસ આભાર માની લઉં છું. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુના વચનમાં જઈએ એ પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ પુનરુત્થાન દિન માટે, જે આશા અને આશીર્વાદ અમારા માટે લાવનાર છે એના માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા વચનમાં જઈએ એ પહેલાં અમારી પોતાની જાતને તમારા હાથમાં સોંપાઈએ છીએ, માગીએ છીએ પ્રભુ તમારા આત્માથી વ્યવસ્થિત કરો. પ્રભુ, તમે તમારા પરાક્રમ તમારા વચન દ્વારા પ્રગટ કરો એ અમારી પ્રાર્થના છે. પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ, આશીર્વાદ પામીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. હેપી ઈસ્ટર તો મેં તમને કહ્યું છે, અને ફરીવાર કહેવાનું કે ઈસુ ઉઠ્યો છે. હા, ખરેખર ઉઠ્યો છે. દર ઈસ્ટરના સવારે જે રીતે ફોન કોલ આવે મારા માટે, બેંગ્લોરમાં મારી મમ્મી છે એમની ફોન કોલ આવે તો હેપી ઈસ્ટર કદી નહીં કહેતા, ઓલવેઝ એ એમ જ કહે છે કે ઈસુ ઉઠ્યો છે, અને મારે પ્રત્યુત્તર આપવાનું કે એ ખરેખર ઉઠ્યો છે. આ અમારી ફેમિલી પ્રેક્ટિસ છે, અને એ કદાચ એવી જ રીતનું હોવું જોઈએ કે આપણે એકબીજાને ખાતરી આપીએ કે ઈસુ ખરેખર ઉઠ્યો છે. ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એમને જન્મથી લઈને ઇવન પુનરુત્થાનની વાત કરીએ ત્યાં સુધી આપણે જોઈએ છે કે ચમત્કારથી એ ભરેલું છે. એમાં જન્મની વાતને જોઈએ ત્યારે પણ ચમત્કાર આપણે જોઈએ છે. આપણે જોઈએ છીએ કે એમનો જન્મ ત્યાં અગાઉ એમની વાત મરિયમ જે કુંવારિકા હતી એને જાહેર કરવામાં આવ્યું. ગાબ્રિયલ દૂત આ વાત જાહેર કરી કે ઈસુને જન્મ એ આપવાની છે. અને આપણે જોઈએ છીએ કે એ દૂતો એમના જન્મ વખતે જન્મની વધામણી, એટલું જ નહીં કે જન્મની અનાઉન્સમેન્ટ, જાહેરાત કરવા માટે એ બરવાડ પાસે ગયા હતા. એ એન્જલ્સ યા દૂતો મારફતે એ કરવામાં આવેલું. અને આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે એમને કબરમાં મૂકવામાં આવ્યું અને એનું પુનરુત્થાન થયા ત્યારે પણ દૂતોને આપણે જોઈ શકીએ છીએ. એમની દરેક જીવનની ઘટનાની સાથે ચમત્કાર જોડાયેલું છે, અને પુનરુત્થાન તો મોટામાં મોટું ચમત્કાર તરીકે આપણે જોઈ શકીએ છીએ. ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ મિરેકલ, ફાઉન્ડેશનલ ટ્રુથ ઓફ ક્રિશ્ચિયાનિટી. જે ખ્રિસ્તી જે વિશ્વાસ છે એના માટે પાયારૂપ જે બાબત છે એ પુનરુત્થાન છે. ઈસુ ખ્રિસ્ત ની મૃત્યુ પછીને જે ત્રીજા દિવસે પુનરુત્થાન થઈને ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એ મોટામાં મોટું ચમત્કાર છે. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે 4 સુવાર્તાની અંદર આ વાત લખવામાં આવ્યું છે. વિવિધ બાબતોની ડિટેલ્સ 4 સુવાર્તાની અંદર લખવામાં આવ્યું છે. અને આપણે જોઈશું થોડીક બાબતો આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણા માટે કઈ મેસેજ લઈને આવે છે. હા, જરૂર એ આશા, આનંદ, આશીર્વાદ લાવનારું આ વાત છે. આ પુનરુત્થાન એટલે ઈસ્ટરની વાત છે. મત્તીને લખેલી સુવાર્તા 28મો અધ્યાય જેમ આપણા માટે વાંચવામાં આવ્યો એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ છીએ કે વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલા દહાડે પો ફાટ્યું ત્યારે મગદલની મરિયમ તથા બીજી મરિયમ કબરની જોવા આવી. આપણે જોઈએ છીએ કે મરિયમ અને એની સાથે બીજી સ્ત્રીઓ કબરને જોવા આવે છે. માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે આ જ બાબતો ત્યાં લખવામાં આવ્યું છે. ત્યારે એ જે સ્ત્રીઓ આવે છે એ સુગંધી દ્રવ્ય લઈને આવે છે. તો એ લોકો ખાલી હાથે નહોતા આવ્યા,
પણ ઈસુ ખ્રિસ્તના કબર જોવા આવ્યા અને ઈસુ ખ્રિસ્તની એ જે બોડી છે, ઈસુ ખ્રિસ્તને મૂકવામાં આવ્યું છે કબરની અંદર, એના માટે સુગંધિત દ્રવ્ય લઈને પો ફાટતે, હજુ પણ સૂરજ ઉગ્યો નથી એવા સમયે એ લોકો ત્યાં આવે છે. તો આશ્ચર્યજનક બાબત એ છે કે ઈસુ થયા નથી. હિઝ એડ્રેસ વોઝ ચેન્જડ. એની જે એડ્રેસ હતું ઈસુ ખ્રિસ્તનું, એ ચેન્જ થયેલું હતું. એ ખાલી ખબર ત્યાં જોવામાં આવી. અને અહીંયા 28મો અધ્યાયમાં આપણે જોઈએ છે કે 6મી કલમની અંદર આપણે જોઈએ છે કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો તે અહીં નથી, કેમ કે તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. તો લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમે ઈસુને શોધો છો, વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો તે અહીં નથી, કેમ કે તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે. અને આપણે જોઈએ છે કે માર્ક, લૂક અને યોહાન ચારે ચાર સુવાર્તાની અંદર એ જ બાબત લખવામાં આવ્યું છે કે એ ઉઠ્યો છે, એ અહીં નથી. જે ખબર છે એ ખાલી છે. અને એ વાત આ સ્ત્રીઓને જાહેર કરવામાં આવ્યું. અને એ જ વાત તમને ને મને આજે એક ચમત્કારની વાત આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત જે મોયલા હતા અને એ ત્રીજા દહાડે ઉઠ્યા છે. એ કબરમાં નહોતા. હિઝ એડ્રેસ વોઝ ચેન્જડ. અને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. એ મોટી જાહેરાત આ દૂતોએ સ્ત્રીઓને કહ્યું. અને એ જ વાત તમને ને મને આજે પણ કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત જે કબરમાં છે એ કબરમાં નથી અને એ ઉઠ્યા છે, પુનરુત્થાન પામ્યા છે. એ હકીકત છે. અને એ વાત જાહેર કરતા આ એન્જલ્સ, દૂતો આ સ્ત્રીઓને કહે છે. એટલું જ નહીં, આપણે જોઈએ છે કે લૂકની લખેલી સુવાર્તાની અંદર સ્ત્રીઓને એમ પણ કહેવામાં આવે છે કે મરેલાઓની વચ્ચે જીવતાને શા કામ શોધો છો? વાય આર યુ સર્ચિંગ ફોર જીસસ વોઝ ઓલરેડી રિઝન. અને ઈસુ ખ્રિસ્ત ઓલરેડી એ ઉઠ્યા છે. એ મોયલા નથી પણ એ ઉઠ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા પછી આપણે જોઈએ છે કે 1 કોરિન્થી 15મો અધ્યાયમાં 1, 2, 3 કલમમાં લખવામાં આવ્યું છે કે અલગ અલગ લોકોને એ દર્શન દીધું. આપણે જોઈએ છે કે આ સ્ત્રીઓને દર્શન દીધું. અને યોહાન 20મો અધ્યાયમાં આવીએ તો જે મગદલની મરિયમ કબરની બહાર એ રડતી બેસી રહે છે. એની સાથે ઈસુ ખ્રિસ્ત પોતે વાત કરે છે. માણી દારીને એમ કહ્યું કે મરિયમ એમ કહ્યું કે તમે લઈ ગયા હોય એ શબને મને આપો અને હું એને લઈ જઈશ. અને ઈસુ એને મરિયમ એના નામથી એને બોલાવે છે. ઈસુ ખ્રિસ્તનું પહેલું દર્શન પુનરુત્થાન પામ્યા પછીની એ મગદલની મરિયમને હતું. હા, જરૂર યોહાન અને પિત્તર એ બે શિષ્યો પણ કબરને જોવા ગયા અને જોયું કે શબનું જે લુગડું હતું એ ફાડીને ત્યાં મૂકવામાં આવેલું. એ કબર કાલી હતી. એ કાલી કબર ઇટસેલ્ફ એ પ્રૂફ છે કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. અને જે સેકન્ડ પ્રૂફ છે એ છે કે અલગ અલગ લોકોને એ દર્શન દે છે. મગદલની મરિયમને દર્શન દીધું, સ્ત્રીઓને દર્શન દીધું. અને 1 કોરિન્થી 15મો અધ્યાયની અંદર 1, 2, 3 કલમ સુધી લખવામાં આવ્યું છે કે અલગ અલગ લોકોને, એના શિષ્યોને દર્શન દીધું, તોમાને દર્શન દીધું અને 500 કરતાં વધારે લોકોને એ દર્શન દે છે. અને એ હકીકત છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી ઉઠ્યા છે અને મહિમાવંતું શરીર એમનું છે એ આપણને જાહેર થાય છે. અહીં આપણે જોઈએ તો બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે અને જો મોટો ધરતીકંપ થયો, કેમ કે
પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. મોટો ધરતીકંપ થયો. અત્યારે સર્વત્ર ધરતીકંપની વાત આપણને સંભળાય છે, અને ધરતીકંપની વાત આપણે સાંભળીએ અને આપણે જાણીએ તો આપણને ચોક્કસ રીતે ખબર છે કે ધરતીકંપ આવ્યું હોય અને વિવિધ રીતે એનો નાશ અલગ અલગ રીતે એ નાશની વાત લઈને આવ્યો હોય. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે જે રીતે ધરતીકંપ થયો એ નાશની વાત નહોતો, પણ ધરતીકંપ થયા અને પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવે છે. બીજી સુવાર્તાઓની અંદર આપણને જોવા મળે છે કે આ જે એક પથ્થર મૂકવામાં આવેલું એ મોટો પથ્થર હતો, અને આ સ્ત્રીઓ પોતે ગૂંચવાડામાં હતા, પોતે પ્રશ્નની અંદર ચિંતામાં હતા કે કેવી રીતે અને કોણ આપણા માટે આ પથ્થર ગબડાવશે, હુ વિલ રોલ ધ સ્ટોન ફોર અસ. અને એ ચિંતામાં એ લોકો હતા, પણ ઈશ્વર અગાઉથી એમના માટે આયોજન કરેલું હતું, અને અગાઉથી એમના માટે આ આયોજન હતું. એ ધરતીકંપ આવ્યું ત્યારે પ્રભુનું દૂત એની સાથે આવ્યો અને એ પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. અને જે કંઈ આપણી ચિંતા હોઈ શકે, જે કંઈ આપણું મૂંઝવણ હોઈ શકે, જે કંઈ તમારો પ્રશ્નો હોઈ શકે, પણ એ જરૂરથી જાણવાનું કે જીસસ ઇઝ કંટ્રોલ ઓફ યોર લાઈફ. ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના જીવનની અંદર જે બિનાઓ બનતું ગયું, આ એ બિનાઓની ઉપર પોતાનું કાબુ હતું, એ આપણને જોવા મળે છે. જેમ પ્રોફેસી કરવામાં આવ્યું, જેમ આગળથી પ્રબોધવાણી કરવામાં આવી, એ જ બાબત, એ જ સિક્વન્સની અંદર બધું જ બનતું આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉઠે છે, મોયલામાંથી ઉત્થાન પામે છે, એની અગાઉ મત્તીને લખેલી સુવાર્તા 16મો અધ્યાયની અંદર 21થી 23મી કલમમાં, અને મત્તીની લખેલી સુવાર્તા 17મો અધ્યાયની અંદર, માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાયની અંદર, અને વિવિધ જે સુવાર્તાઓ છે એની અંદર લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો સાથે વાત કરે છે, વાત કરતા કહે છે કે મારું મરણ થવાનું છે, મને મારી નાખવામાં આવશે, અને ત્રીજા દહાડે મોયલામાંથી ઉત્થાન પામીશ, કે ત્રીજા દહાડે મરણમાંથી ઉત્થાન થશે. એ વાત આ શિષ્યોને કહેવામાં આવ્યું હતું. અને અહીંયા દૂત પણ એમને યાદ દેવડાવે છે કે જે કહેલું વાત તમે યાદ કરો. અને આપણે જોઈએ છીએ કે જેમ ઈસુ ખ્રિસ્ત કહે છે એ જ પ્રમાણે થતું આપણને જોવા મળે છે. સો ઇઝ ઇન કંટ્રોલ ઓફ હિઝ ઓન લાઈફ, ઇઝ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ ટુ. તમારા જીવનની અંદર જે બાબતો બને છે, બનવાનું છે, એ બધી જ બાબતોની માહિતી ઈસુ પાસે છે, અને જે બાબતની જરૂર છે એ તમારી આયોજન પહેલાં જ એ તમારા માટે આયોજન કરે છે. ને અહીં આપણે જોઈએ છીએ કે હજુ એ લોકો ચિંતામાં હતા. માર્કની સુવાર્તા અને 16મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે એ સ્ત્રીઓ હજી ચિંતામાં હતી, પ્રશ્નોથી ઘેરાયેલી હતી કે કોણ આપણા માટે આ પથ્થર ગબડાવશે. અને આપણે જોઈએ છે મત્તીની સુવાર્તાની અંદર કે આ એક દૂત મારફતે આ મોટો પથ્થરને ગબડાવવામાં આવ્યું છે. ઇટ્સ સો વન્ડરફુલ કે આ પુનરુત્થાન તમારા અને મારા માટે આશા લઈને આવે છે. એ આશા કે ઈસુ તમારા માટે બધું જ આયોજન કરે છે, બધું જ તમારા માટે એ તૈયાર રાખે છે. અને આપણે જોઈએ છીએ કે કબર પરથી જે એક પથ્થર હતું એને હટાવવામાં આવ્યું. એ ઈસુ ખ્રિસ્તને બહાર નીકળવા માટે નથી આ પથ્થરને ગબડાવવામાં આવ્યું, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઓલરેડી પુનરુત્થાન પામેલા હતા. એ મહિમાવંત શરીરના કારણે કે એમને એ પથ્થર ગબડાવવાની જરૂર નહીં હતી. એ સ્ત્રીઓ અંદર જઈને જોઈ શકે, એ શિષ્યો અંદર જઈને જોઈ શકે. તમને ને મને એક પ્રૂફ મળે કે આ કબર ખાલી છે, ભરેલું નથી. એ કબર ખાલી છે. ઇટ્સ એન એમ્પ્ટી ટૂમ.
એ એમ્પ્ટી ટૂમ કે એ ખાલી કબર તમને ને મને એ સુવાર્તા આપે છે, એ ગુડ ન્યૂઝ આપે છે કે ઈસુ મરેલા નથી. જે ઈશ્વરને તમે ને હું ભજીએ છીએ અને એ ઈસુ મરેલા નથી પણ જીવંત છે, એ પુનરુત્થાન પામ્યા છે. હી ઇઝ રિઝન ફ્રોમ ધ ડેડ અને આજે એ જીવિત છે. કારણ કે અલગ અલગ સ્ક્રિપ્ચરમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પિતાના જમણા હાથે બિરાજમાન છે. હીબ્રુ 7:25 જુઓ તે લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત પિતાના જમણા હાથે બિરાજમાન છે. એ તમારા અને મારા માટે મધ્યસ્થતા કરે છે. એ વાત ત્યાં લખવામાં આવ્યું છે. સો હી ઇઝ અલાઇવ ઇવન ટુડે. એ ખાલી કબર તમને ને મને આશા આપે છે પુનરુત્થાનની. અને અહીંયા આપણે જોઈએ છે કે એ સ્ત્રીઓને, એ શિષ્યોને પણ આ જ સુવાર્તા પ્રાપ્ત થઈ. જોકે જ્યારે પહેલી જ વાર એ લોકો સાંભળ્યું ત્યારે એ વિશ્વાસ નહીં કરી શક્યા, કારણ કે એ કદી આવું બનતું જોયું નહોતું. તો એ વાત એકદમથી સ્વીકાર કરી શકે એવું નહોતું. પણ એ લોકો જ્યારે જોયું, જાણ્યું, ત્યારે એ લોકો સ્વીકાર કર્યું, વિશ્વાસ કર્યો, હા ખરેખર ઈસુ ઉઠ્યા છે. આપણે જોઈએ છે કે અહીંયા સ્ત્રીઓ ત્યાં આવે છે ઈસુ ખ્રિસ્તને જોવા માટે અને એમને દૂત કહે છે કે અહીંયા નથી, ઉઠ્યો છે. અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ મેં તમને કહ્યું છે. એ તમારી આગળ ગાલિલમાં જાય છે અને એ મેં તમને કહ્યું છે. ત્યારે બીક તથા હર્ક સહિત કબર પાસેથી વહેલી નીકળી જાય છે. આ સ્ત્રીઓ હૃદયમાં બીક હતી, સાથે સાથે હર્ક પણ હતું. there was joy and there was fear. આપણે જોઈએ છીએ કે જ્યારે આ વાત સાંભળ્યું ત્યારે બીક પણ હતી કે હા શું ખરેખર આવું બન્યું હોય, અને સાથે હર્ક પણ હતું. there was joy. હા ખરેખર આવું હોય તો કેટલું સારું કે ઈસુ ફરી જીવંત થયા છે, ફરી આપણી સાથે રહેશે, ફરી આપણે એને સેવા કરીશું, ફરી એમની સાથે રહીશું, એ ચમત્કારો જોઈશું. અને એ બે મિક્સ્ડ ફિલિંગ સાથે આ સ્ત્રીઓ ત્યાંથી નીકળી જાય છે. અને આપણે જોઈએ છીએ કે બીજી સુવાર્તાઓની અંદર પણ અલગ અલગ ઇમોશન્સ આ સ્ત્રીઓની બહાર નીકળતા આપણને જોવા મળે છે કે they were filled with fear. માર્કની સુવાર્તા અને 16મા અધ્યાયમાં પણ આપણે જોઈએ છીએ કે એ ડરી ગયા હતા, બીકથી, ગભરાટથી એ લોકો ભરેલા હતા. they were filled with fear. they were filled with worry કે લોકો તો આપણને શું કહેશે, આપણે જઈને આ કહીશું તો, શિષ્યોને જઈને કહીશું તો એ લોકો આપણી વિશે શું વિચારશે. એ ફિયર અને એ ચિંતામાં એ લોકો ત્યાં પહોંચ્યા. એ બાબત માર્ક 16માં આપણને જોવા મળે છે. અને યોહાન 20માં આપણે આવીએ ત્યાં આપણે જોઈએ છીએ કે ત્યાં મગદલની મરિયમ એકદમ આંસુ સાથે ત્યાં બેઠી હોય છે અને ત્યાં દૂત એને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે, અને ઈસુ ખ્રિસ્ત પોતે પણ એને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે. અને આપણે જોઈએ છીએ કે જીસસ ઇઝ કન્સર્ન્ડ અબાઉટ વોટ યુ ફીલ. તમે જે રીતનું લાગણી તમે રાખો છો એનાથી હી કેર્સ અબાઉટ ઇટ. અગર તમારી લાગણી ડરનું હોય, બીકનું હોય, ગભરાટનું હોય, કન્ફ્યુઝનનું હોય, યોર ગોડ નોઝ ઇટ. એ ગમે તે પરિસ્થિતિમાં તમે હો ને અલગ અલગ ફિલિંગ્સથી તમે ઘેરાયેલા હો, એવા સમયે એ જાણવું જરૂર છે કે ઈસુ ખ્રિસ્ત તમારા ફિલિંગ્સને જાણે છે. He knows it. You can always tell him what you feel about. અને આપણે જોઈએ છે કે ઈસુ ખ્રિસ્ત જાણે છે અને એ પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે. અને ત્યારબાદ એને ખાતરી પણ આપે છે, એના નામથી બોલાવીને એને ખાતરી આપે છે કે ઇટ્સ મી. અને કહેવામાં આવે છે કે તું જા અને શિષ્યોને આ વાત કહે. તો આપણે જોઈએ છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે
ઉત્થાન પામે છે ત્યારે એમનું દર્શન દે છે. 9મી કલમ 28મો અધ્યાય માથી 28 9મી કલમમાં, અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા, અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. ઈસુ ખ્રિસ્ત એમનું દર્શન આ સ્ત્રીઓને દે છે. હા, દૂતે કહ્યું હતું, એ લોકો ઓલમોસ્ટ વિશ્વાસ પણ કર્યા હતા અને જઈને શિષ્યોને કહેવાના હતા, અને એવા સમયે ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીઓને દર્શન દે છે, એમને મળે છે. ઇટ્સ સો વન્ડરફુલ કે ઈસુ એમને મળે છે. એમને એ લોકો જઈને વાત નહીં કહ્યું, પણ ઈસુ ખ્રિસ્તને એ લોકો જોયા. જે પુનરુત્થાન પામેલા ઈસુને એ લોકો જોયા અને એમના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. એન્ડ ધીસ ઇઝ વોટ ઇટ ટેક્સ. ઈસુ ખ્રિસ્તના પગ પકડ્યા અને એનું વચન કર્યું. અને આજે તમે ને હું જે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલા એક્સાઇટમેન્ટથી, કેટલા બધા જોયથી, આનંદથી એનું ભજન આપણે કરવું જોઈએ. હા, કરવું જોઈએ એટલું જ નહીં, એ ભજન કરીને આપણે બધું જ ભૂલી જઈએ એમ નહીં, પણ અહીંયા લખવામાં આવ્યું છે ને ત્યાંથી એ લોકો નીકળીને શિષ્યોને પણ આ વાત કહે છે. They went and told the disciples. અને આ મોટા મોટી વાત છે, એને ભજન કર્યું અને ત્યારબાદ શિષ્યોને પણ જઈને આ વાત કહે છે. અને મગદલની મરિયમ 20મો અધ્યાયની અંદર યોહાન 20માં એ જઈને કહે છે કે મેં ઈસુને જોયું છે. આઈ હેવ સીન જીસસ. પુનરુત્થાન પામ્યા પછી ઈસુને જોયું છે એ વાત કહેતા એના હૃદય હરખાય છે, ફિલ્ડ વિથ જોય. અને એ વાત જઈને આ શિષ્યોને કહે છે કે ઈસુ ખ્રિસ્તને મેં જોયું છે, એ ઉઠ્યા છે, એ ગાલિલમાં મળવાના છે. અને એ વાત જઈને આ શિષ્યોને કહે છે. ઇટ્સ સો વન્ડરફુલ કે આપણે ભજન કરીને ત્યાં ને ત્યાં કમ્પ્લીટ કરી દઈએ એટલું નહીં. આજે ઈસ્ટર છે, આપણે ભજન કરીશું, આનંદ કરીશું, ઉત્સાહ કરીશું, સેલિબ્રેટ કરીશું. દેટ શુડ નોટ બી ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ફોર રેઝરેક્શન. આપણે જોઈએ છીએ કે એ એન્ડ ઓફ ધ સ્ટોરી નહોતું, પણ જ્યારે આ ઉજવણી કે જ્યારે આ એકબીજાને વાત કહે છે એ જ મોટી વાત હતી કે દે ટોલ્ડ વન અનધર. આ સ્ત્રીઓ જઈને શિષ્યોને કહે છે અને શિષ્યો કદાચ બીજાને કહ્યું હશે. અને આપણે જોઈએ છીએ કે ત્યારબાદ વિવિધ લોકોને આ સમાચાર પહોંચ્યું અને પ્રેરિતોના કૃત્યો આપણે જોઈએ છીએ કે વારંવાર એના શિષ્યો લોકોને કહેતા કે જે ઈસુ ખ્રિસ્તને તમે ક્રૂસ પર જડાયા અને કબરમાં મૂક્યું અને ત્રીજા દહાડે એ મોયલામાંથી ઉઠ્યા છે, પુનરુત્થાન પામ્યા છે, એની વાત વારંવાર લોકોની આગળ એ સુવાર્તા પ્રચાર કરી. અને એના જે રિઝલ્ટ, એના જે પરિણામ સ્વરૂપે આજે મંડળી ઊભી છે, એ તમે ને હું એના ભાગ છીએ. સો ધ ગ્રેટેસ્ટ થિંગ ફોર યુ એન્ડ મી આજે, હા, પુનરુત્થાનનો આશા છે, આનંદ છે, આશીર્વાદ છે, સાથે સાથે એક જવાબદારી છે. મંડળી તરીકે તમારી ને મારી આ જવાબદારી છે કે પુનરુત્થાન પામેલા ઈસુની વાત બીજાને જઈને કહેવાની આ જવાબદારી છે. ઇફ વી ડોન્ટ ટેલ અધર્સ, પ્રભુ તમારે અને મને એ જવાબ માગશે કે શું આ પુનરુત્થાન પામેલા ઈસુની વાત બીજાને તમે કહ્યું છે? જ્યાં તમે કામ કરો છો ત્યાં, જ્યાં તમે સ્ટડી કરો છો ત્યાં, જ્યાં તમે અલગ અલગ ફ્રેન્ડ્સને મળો છો ત્યાં, શું આ પુનરુત્થાન પામેલા ઈસુની વાત તમે કહ્યું છે? ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ વન્ડર. અને ઈસુ તમને ને મને એ પ્રોમિસ પણ આપે છે કે જેવી રીતે એમને ઉઠાડવામાં આવ્યું એ જ રીતે તમને ને તમારું ને મારું પણ પુનરુત્થાન થવાનું છે. અને રોમી 8
ની અંદર લખવામાં આવ્યું છે. રોમીના પત્ર અને 8મો અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે ત્યાં લખવામાં આવ્યું છે કે જેવી રીતે ઈસુ ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યું એ જ રીતે તમને ને મને પણ ઉઠાડવામાં આવશે. આ રોમી 8 અને 11, જેણે ઈસુને મોયલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. અને આપણે જોઈએ છીએ કે યોહાન 11 ને 25મી કલમની અંદર કે ઈસુ ખ્રિસ્ત માર્તાની સાથે વાત કરતા કહે છે કે જો મારા પર વિશ્વાસ કરશે, જો કે મરી જાય તો પણ એ જીવતો થશે. પુનરુત્થાન તથા જીવન હું છું, એમ ઈસુ ખ્રિસ્ત પોતે જાહેર કરે છે. દાવા સાથે કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. અને ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે એ અનંત જીવન સુધી એ રહે છે અને પુનરુત્થાન પામીને એ અનંત જીવનનો વારસો પામે છે. સ્વર્ગમાં જવાની વાત પણ લખવામાં આવ્યો છે. શું આ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કરો છો? પાઉલ પ્રેરિત એના ફિલિપીનો પત્ર 3 અધ્યાય અને 10મી કલમમાં કહે છે કે આ પુનરુત્થાન પામેલા ઈસુના સામર્થ્યને હું જાણું, એ પુનરુત્થાનના સામર્થ્યને હું જાણું. આ સામર્થ્ય તમારું ને મારું બની શકે છે. આ ઈસુ ખ્રિસ્ત, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તમારા ને મારામાં છે. આજે એની જરૂર છે. વિલ બી ફિલ્ડ વિથ ધ પાવર ઓફ રેઝરેક્શન. એ પાવર ઓફ રેઝરેક્શન મતલબ કે જે મરેલું છે એને જીવતા કરવાની આ સામર્થ્ય, જે પુનરુત્થાન પામેલા ઈસુના સામર્થ્ય તમારા અને મારામાં હોય તો આપણે બોલ્ડલી, સામર્થ્યથી, પરાક્રમ સહિત ઈસુની વાત, પુનરુત્થાન પામેલા ઈસુની વાત બીજાને કહી શકીશું. જેમ પહેલો યોહાન અને એના જે કલમોમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે જે મેં જોયું છે, જે મેં અનુભવ કર્યો છે, જે મેં સાંભળ્યું છે અને મોડામોડ જોયા છે એ વાત તમને કહી રહ્યા છે. અને પિત્તર પણ એ જ વાત કહે છે કે જે જોયું છે, જે સાંભળ્યું છે, જે અનુભવ્યું છે એ જ વાત તમને કહી રહ્યા છે. શું આવી રીતે બીજાઓને જઈને આપણે કહીશું કે આ પુનરુત્થાન પામેલા ઈસુને મેં જોયું છે, મારી પ્રાર્થનાની અંદર મેં અનુભવ્યું છે, મારી પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં મેં અનુભવ્યું છે કે મારા ખ્રિસ્તી જીવનમાં જે વિજયવંત જીવન હું જીવી શકું છું એની અંદર મેં સામર્થ્યને અનુભવ્યું છે અને એ સામર્થ્યથી તમે પણ જીવી શકો છો. શું આ વાત તમે બીજાને કહી શકો છો? આ પુનરુત્થાન પામેલા ઈસુનું સામર્થ્ય તમારું ને મારું સામર્થ્ય બની રહે એના માટે આપણે પ્રાર્થના કરીએ. અને આ જ ઈસ્ટરની મેસેજ એ છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે માટે તમે ને હું પણ એક દિવસ પુનરુત્થાન પામીશું. 1 કોરિન્થી 15માં લખ્યું છે એ પ્રમાણે. અને પુનરુત્થાન પામ્યા પછી અનંત જીવનની વારસો પણ છે. અને એ પહેલાં આપણે બીજાઓને પણ આ પુનરુત્થાન પામેલા ઈસુની વાત શું નહીં કહીએ? અને એક પાસ્ટર એક શેબી રેગ્સમાં, એક ભિખારીના જે સ્વરૂપમાં એક દિવસ આવ્યા અને એ ભિખારીના સ્વરૂપ જોઈને લોકો હસવા લાગ્યા. એમને ઓલ્ટર પાસે જવા ના દીધો. એને ચર્ચમાંથી બહાર નીકાળવાની વાત કરતા હતા અને ઓલમોસ્ટ એમને બહાર કાઢતા હતા. એટલામાં એમનું જે સ્વરૂપ હતું એ બદલાઈને એ જે પાસ્ટરની જે ડ્રેસ હતો એ પહેરીને આવ્યા અને કહ્યું કે આઈ નો ફોર શ્યોર કે તમે જઈને બધાને એમ કહેશો કે મારા ચર્ચમાં આવું કંઈક બન્યું, પણ મારે તમને કહેવું છે
કે એના બદલે એની સાથે સાથે તમે જઈને કહેજો કે ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામ્યા છે, જે મૃત્યુ પામેલા હતા અને આજે જીવંત છે, એની વાત બીજાને જઈને કહેજો. આજે જે સ્વરૂપમાં ઈસુ ખ્રિસ્ત છે, ગુડ ફ્રાઈડે પછીના જે સ્વરૂપમાં છે, એ પુનરુત્થાન પામ્યા છે. હી ઇઝ અલાઇવ. યોર જીસસ એન્ડ માય જીસસ ઇઝ અલાઇવ. એ જઈને બીજાને વાત કરો એમ કહ્યું. અને એ મંડળીના લોકો અને તમે ને હું એ ચેલેન્જ સ્વીકારીને હાઓ બીજાઓને જઈને કહીએ કે આ જીસસ ઇઝ અલાઇવ ટુડે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ કે તમે અમારા માટે ક્રૂસ પર મરણ પામ્યા, દટાયા અને ત્રીજા દિવસે અમારા માટે પુનરુત્થાન પામ્યા છો. મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વરને અમે ભજીએ છીએ. ઈસુ ખ્રિસ્ત આજે જીવંત છે, માટે અમે જીવી શકીએ છીએ. Because you live, we can live also. And we want to give you thanks. We want to give you praise. અને પ્રભુજી, આભાર માનીએ છીએ આ સત્યના માટે. જે લોકો તમને જોઈ શક્યા, જે લોકોને તમે દર્શન દીધું, એમનું જીવન ધન્ય થઈ ગયું. પણ પ્રભુ, અમે જ્યારે તમારા વચન પર વિશ્વાસ કરીએ છીએ, એ જ વિશ્વાસ બીજાઓને પ્રભુ અમે પ્રગટ કરીએ એવું તમે થવા દો. પુનરુત્થાન પામેલા ઈસુના સામર્થ્ય, પુનરુત્થાન પામેલા ઈસુનો પરાક્રમ સર્વ પણ તમે રેડી દો, જેથી કરીને પ્રભુ અમે ભજન કરીને અમે બંધ ન થઈ જઈએ, પણ ભજન કર્યા પછી જઈને બીજાઓને કહી શકીએ કે ઈસુ જીવિત છે. સજીવન થયેલા ઈસુ આજે પણ જીવે છે. એ વાત કહેવા માટે તમે અમને તમારા સામર્થ્યથી, આત્માના સામર્થ્યથી ભરપૂર કરો, જેથી કરીને પ્રભુ લોકો જાણે કે ઈસુ જીવિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ કે તમે અમને આ પુનરુત્થાનનું દિન ઉજવવાનું તક આપ્યા. જીવતાઓની પુસ્તકમાં અમને તમે ગણ્યા. અને પ્રભુજી, અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમારા પોતાના જીવન માટે, અમારા કૌટુંબિક જીવન માટે, અમારા મંડળી માટે એ જ પ્રાર્થના કરીએ છીએ કે પુનરુત્થાનના સામર્થ્યમાં અમે જીવન જીવી શકીએ એવું તમે થવા દો. અને પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને અમારા દેશ, અમારા વિશ્વ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામેલા છે એ જાણી શકે. એમની પાસે આ સંદેશો પુનરુત્થાન પામ્યા છે ઈસુ ખ્રિસ્ત, એ સંદેશો અમે લઈ જઈ શકીએ મંડળી તરીકે એવું તમે થવા દો. અમે પ્રભુજી માગીએ છીએ જે લોકો વિવિધ પરિસ્થિતિમાં આજે છે, મુશ્કેલીમાં હશે, ચિંતામાં હશે, માંદગીમાં હશે, વાલાઓના વિયોગથી દુઃખી હશે, એ સર્વના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એમની આંસુઓને જુએ છે. ઈસુ ખ્રિસ્ત આંસુઓને લૂછી નાખનાર ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત સજીવન થયેલા છે અને પુનરુત્થાનની આશા આપનાર છે. પુનરુત્થાન તથા જીવન હું છું એમ પુનરુત્થાનની આશા આપનાર ઈસુ ખ્રિસ્ત એમની સાથે છે, એની ખાતરી પ્રભુ દરેકને તમે થવા દો. અને પ્રભુજી, પ્રાર્થના કરીએ છીએ કે આ જીવનમાં આવનાર સર્વ સંજોગો પરિસ્થિતિઓમાં વિજયવંત થઈને જીવી શકીએ એવું તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ જેમ અમે સાંભળ્યું તેમ પુનરુત્થાનની આશા અમારા માટે છે.
અને એ આશા લઈને દરેક દિવસ અમે આશા અને આનંદમાં જીવી શકીએ એવું તમે થવા દો. એમ કરવા માટે તમારા સામર્થ્યથી અમને ભરી દો. જેમ પાઉલ પ્રેરિત પ્રાર્થના કરી તેમ અમે પ્રાર્થના કરીએ છીએ કે પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તના સામર્થ્યને અમે જાણીએ અને એ સામર્થ્યમાં જીવન જીવી શકીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પવિત્ર આત્માનું દિવ્ય સંગત, સામર્થ્ય અને આશીર્વાદ હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. काफी है सदा सर्वदा. मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया. दिव्य प्रेम का वही स्रोत है. 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो. 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो. पल छिन. जिंदगी का सफर है कठिन. आते हैं अवरोध पल छिन. दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे. दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे. मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम. मेरे दुखों का होगा
पूछेगा जो आँखों के नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन